અભ્યાસ અને સદાચાર્યના ઉપાસનનું ફળ આપના ચરણ કમળમાં એકાંતિક ભક્તિ સંપત્તિ થઈ એ જ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ જે કંઈ વેદાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, પઠન પાઠન કરીએ, ઉપનિષદો વાંચીએ, પુરાણો વાંચીએ, અને એ શાસ્ત્રો વાંચવાથી એમ કહીએ કે જે કંઈ એનું ફળ છે તે શું, એનો અભ્યાસ તો, અને સદાચાર્યના ઉપાસનનું ફળ. સદ એટલે સારા એવા જે આચાર્ય હોય, સત્પુરુષ હોય, એનું તમે ઉપાસન કરો એટલે શું, એમની પાસે રહેવ, બરાબર, અને એમની પાસેથી જે કંઈ ભગવાન સંબંધી જે કંઈ ઉપાસના શીખો. સદાચાર્યનું ઉપાસના એટલે શું, એને કેવા પ્રમાણે વર્તવું હોય. બાકી કોઈ માણસની ઉપાસના કરવાની આપણે ત્યાં કોઈ છૂટ નથી આવી. સદાચાર્યની ઉપાસનાનો અર્થ એવો થાય કે એ જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે વર્તવું હોય. ગુરુ તમને જે પ્રમાણે કહે એ પ્રમાણે વર્તવું હોય એને સદાચાર્ય જે કહેવાય ને. એટલે સદાચાર્યના ઉપાસનનું ફળ આપના ચરણ કમળમાં એકાંતિક ભક્તિ સંપત્તિ થવી એ જ છે. એટલે એ જે એમ કહે કે મોટા પુરુષની કે જે સત્પુરુષોની કે જે આચાર્યોની અમે સેવા કરી, ઉપાસના કરી, એના ફળરૂપે શું મળ્યું? તો તમારા ચરણ કમળમાં એમ કે સેવા મળી, ભક્તિ મળી. એ છે. જો તે ન થાય તો સર્વ વ્યર્થ છે એમ કહે છે. અભ્યાસ કર્યો, શાસ્ત્ર અભ્યાસ કર્યો, સત્પુરુષનો સંગ કર્યો, તો પણ જો ભગવત ભક્તિ બધું વ્યર્થ છે એમ સમજવાનું. કેમ? જપ, તપ, દાન બધું જ તમે કરો, દુનિયાભરના બધા સુકૃત કરો, પણ ભગવાનની ભક્તિ જ નહીં થતી હોય તો ભાઈ કંઈ કામનું નથી. કારણ કે આટલી બધી જે કોઈ આપણે સવારથી માંડીને સાંજ સુધીમાં જે કોઈ નિત્ય નૈમિતિક કર્મે કરીએ છીએ, ક્રિયા જેટલી પણ આપણી છે, એ ક્રિયાત્મકતા જે કોઈ છે, જો એ ભક્તિમાં રૂપાંતરિત ન થતી હોય તો સમજવાનું એ ક્રિયા ફક્ત ક્રિયા જ છે. એનાથી ફક્ત બીજ બળ બંધાય. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે ઇન્દ્રિયો અને અંતઃકરણથી એ કર્મ થયું છે. જીવ નહીં ભળ્યો હજી. કે જીવ ભળે અંદર તો સમજવાનું કે ભગવાનમાં પ્રેમ થાય. એ સાક્ષાત્કાર જે જીવને વિશે થાય તો ભગવાનમાં એ પ્રેમ થાય. એ કેવો થાય? તેલ ધારાવત, અવિચ્છિન્ન. સોની નોટ જોઈને કદાપી આપણે એવો ઘાટ નહીં થતો કે આ 100 રૂપિયા હશે કે ન હશે. કેમ નહીં થતો? જીવને વિશે તમને ખબર છે કે એ સોની જ નોટ છે, એમાં કોઈ ડાઉટ નહીં. આઈડિયા આવ્યો તમને? આપણા મા બાપને જોઈને આપણે કોઈ દિવસ ડાઉટ નહીં થતો કે આ મારા મા બાપ હશે કે ન હશે. કેમ નહીં થતો? આપણે ખબર છે, આપણા જીવમાં એ બેસી ગઈ વાત કે આ જ મારા મા બાપ છે. એ પ્રમાણે જ્યારે ભગવાનનો તમને જીવમાં સાક્ષાત્કાર થઈ જાય તો તમને એને તદેકાધીન થઈ જાય. તદેકાધીન એટલે તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ થાય. પછી તમને ખબર પડી ગઈ એ ભક્તિ કેવી, મહાત્મય સહિત ભક્તિ. ભગવાને કહ્યું ને કે વિઘ્ન વગરની ભક્તિ કહી અને વિઘ્નવાળી ભક્તિ કહી. તો જે ભક્તિ ભગવાનના મહાત્મય જ્ઞાન વગરની છે એ વિઘ્નવાળી, અને જે ભક્તિ ભગવાનના મહાત્મય જ્ઞાન વાળી છે એના સંબંધવાળી એ વિઘ્ન વગરની ભક્તિ છે. અંત્યનું વચનામૃત, 4થું કે 5મું વચનામૃત છે અંત્યનું. ઘરે જઈને જોઈ લેજો. સવાલ કરેલો છે મુક્તાનંદ સ્વામીએ. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ ભગવાનની મહાત્મય સહિત જે ભક્તિ થવી એ કેવી રીતે થાય? તો સત્શાસ્ત્રનો અભ્યાસ કરો, વેદાદી જે કોઈ સત્શાસ્ત્ર છે એનું પઠન પાઠન કરો. હવે એ તમે વેદાદી શાસ્ત્રોનું પઠન પાઠન કરવું હોય તેમાં તમને સારા આચાર્ય તો જોઈએ ને, ગુરુ પરંપરાગત. બાકી વેદમાં તો બધી જ વાત લખેલી છે, પણ તમારે ગ્રહણ કયું કરવાનું તે તમને ક્યાંથી ખબર પડે? એ તમે સારા સત્પુરુષ પાસે, વિદ્વાન પુરુષ પાસે, ભગવત ભક્ત હોય પાછા, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બે હોય, એની પાસે જાઓ અને બરાબર શીખો તો એના ફળ સ્વરૂપે તમને આ ભક્તિ ભગવાનમાં ઉદય થાય. આ વાત છે. આઈડિયા આવી ગયો? લંબુજી આઈડિયા આવી ગયો? તો ભાઈ શાસ્ત્રો ભણ્યા બધી વાત સાચી, એ પણ એન્ડ રિઝલ્ટ નથી, એ કોઈ ફાઇનલ પ્રોડક્ટ નથી. બરાબર? ઘણાને એવું થઈ જાય કે મને તો બધી શાસ્ત્રમાં બહુ સમજ પડે છે, હવે શું કરવાનું? ધીસ ઇઝ નોટ અ ફાઇનલ પ્રોડક્ટ. શાસ્ત્રમાં સમજ પડવી એ ફાઇનલ પ્રોડક્ટ નથી. સમજો, શાસ્ત્રમાં સમજ પડી છે એટલે એનો મતલબ એવો થયો કે તમારી ભક્તિમાં હજુ શરૂઆત થાય છે. આઈડિયા આવ્યો? શાસ્ત્રમાં સમજ પડે એટલે એનો મતલબ એવો નહીં માનવાનો તમારે કે તમારી ભક્તિનો એન્ડ આવી ગયો, તમારા સાધન દશાનો એન્ડ આવી ગયો. નહીં, તમને હજુ ભક્તિ કરવાનું સર્ટિફિકેટ મળ્યું કે ભાઈ હવે તમે ભક્તિ સ્ટાર્ટ કરો.
તમે જેને શાસ્ત્રો દ્વારા ઓળખો છો, જેને જાણો છો, એની ભક્તિ સ્ટાર્ટ કરો, એનું ભજન કરવા માંડો. પ્રેમ લક્ષણ ભક્તિ પછી ઉદય થવી જોઈએ. કેમ? શાસ્ત્રોમાં તમે જેની ભક્તિ કરવા માંગો છો એમનું જ મહાત્મય જ્ઞાન છે, બીજું કંઈ નથી. અને એને જ સત્શાસ્ત્ર કહેવાય. વેદોમાં પરોક્ષ રૂપે એ પરમાત્માની જ ઉપાસનાની વાત કરેલી છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ એ વેદાદી જે સત્શાસ્ત્રો છે, બરાબર, એનો અભ્યાસ કર્યો કે આચાર્યનો જેમ કહી કે ઉપાસના કરી એટલે સેવા કરી, એના ફળ રૂપે એમ કહી કે શું તમારી ભક્તિ ઉદય થાય. એટલા માટે મહારાજે આ સત્શાસ્ત્ર દ્વિજને ભણાવવાની આજ્ઞા કરેલી છે. હવે કઈ આઈડિયા આવ્યો? તમે આમ શિક્ષાપત્રી વાંચો ને લખેલો હોય 4 વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ ને મહાભારત ને નામે, વિષ્ણુ સહસ્ત્ર નામને, શ્રીમદ ભાગવત ગીતા ને, વિદુરજીએ કહેલી નીતિ ને, સ્કંદ પુરાણ નો વિષ્ણુ ખંડ ને, એના વિશે વાસુદેવ મહાત્મય ને, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિપતિ યુલે. એટલે એનાથી શું પછી? પેલો ભાઈ મેં બધું વાંચેલું એટલે પણ એનાથી શું વાંચ્યું પછી શું? એ વાંચો તો તમને એ આ સત્શાસ્ત્ર દ્વારા પેલા ભક્તિનો શ્લોક જે કયો ને, શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ઘણો ઘણો સ્નેહ, એ શ્રી કૃષ્ણ ભગવાન કોણ છે એના વિશે માહિતી મળે. વેદાદી 8 સત્શાસ્ત્ર કે એમાં 4 વેદમાં ભગવાનનું કોઈ નામ જ નથી, પણ વેદમાં જેને ગર્ભિતપણે કયા, અપ્રત્યક્ષ રૂપે કયા, એટલે પરોક્ષ રૂપે જેને કયા, એ કોણ? તો જે ભાગવત પુરાણની અંદર જે શ્રી કૃષ્ણ દશમ સ્કંદના હીરો છે તે, શ્રી ભાષ્યની અંદર જે પ્રમાણે એમ કહે કે વાત કરી કે ભાઈ એક જે કર્મ ફળ પ્રદાતા છે, ઈશ્વર છે, એ જ પરમ તત્વ છે અને એ જ ઉપાસના કરવા યોગ્ય છે, એ કોણ? તો પુરાણાદિકમાં જેને શ્રી કૃષ્ણ કયા, પરબ્રહ્મ કયા તે. હવે કઈ આઈડિયા આવ્યો તમને? કેમ આ શાસ્ત્ર ભણવાનું કહ્યું છે? દુનિયામાં દરેક વસ્તુનો લોજિક છે, કારણ છે, સમજો. તેમ આ શાસ્ત્ર ભણાવવાનું મહારાજે એટલા માટે કહ્યું છે કે એને ઓળખવાના છે, જેની ભક્તિ કરવાની છે એને ઓળખીએ તો ખરા ને. વેપાર લઈને બેઠા હોય તો જે ધંધો કરીએ તો એ વેપાર કેનો કરવાના, કોની જોડે કરવાના, એ બધું આપણે જાણીએ ને પહેલાં, પછી વેપાર કરીએ ને. હીરા થોડા કૂદી પડીએ, જાણ્યા વગર કૂદે તો હેરાન થઈ જાય, દુઃખા ઊંધે માથે પડીએ, પછી રૂપિયા બી જાય ને બધું જાય, દુઃખી થવાનું આવે તો અલગ. એટલે આવી વાત છે. એટલા માટે અહીંયા સંતો જે છે, ઋષિમુનિઓ છે, એમણે આ પ્રમાણે પ્રાર્થના કરીશું કે ભાઈ અમે આ જે કંઈક કર્યું એના ફળ સ્વરૂપે શું, તો તમારી ભક્તિ થાય. બરાબર? ચાલો. અરે ભાઈ તમને લોકોને ખબર નથી, હું ઘરે ત્યાં મને અહીંયા ચિંતા અહીંયાની જ થાય. મને થયું કે હાલું આ ચાલતું નથી, મજા નહીં આવતી. કાલે તો આવવાની બહુ તૈયારી કરી ભાઈ. મને કોઈ કે કહું હિંમત નહીં કરે, નહીં તો બીજા 2-4 દિવસ પડી જાય. મેં કહું કે આની હાથમાં પોઈન્ટ લાગે છે, પછી પાછો સૂઈ ગયો. સીટ નહીં લાગે તો બી સૂઈ ગયો પછી. બરાબર? એટલે આજે તો હું ગમે તે હિસાબે મેં કહું આવું જ છે. આજે તો ગમે તે થાય ને તકલીફ એક નહીં હતી, 3-4 તકલીફ બધી ભેગી થઈ ગઈ હતી. તકલીફની વાત કરીશ તો સત્સંગ રહી જશે, પછી કરશું. તકલીફ તો રહેવાની જ છે. આપણે અહીંયા દુઃખના સંસારમાં એટલે તકલીફ જ છે. જો તે ન થાય તો સર્વ વ્યર્થ છે એમ કહે છે. નિગમ એટલે વેદ, શાસ્ત્ર એટલે તેના અર્થના વિચારરૂપ મીમાંસા, પુરાણ. મીમાંસા એટલે પુરાણ અહીંયા કયા પાછા છેલ્લે. મીમાંસા કઈ છે બોલો? કઈ પૂર્વ મીમાંસામાં શું આવે? ઉત્તર મીમાંસામાં શું આવે? ઉત્તર મીમાંસામાં શું આવે? એકમાં પેલા કર્મો આવે ને એકમાં ઉપાસના આવે. કેમાં કર્મો આવે ને કેમાં ઉપાસના આવે? બોલ ગોપાલ. ઉત્તર મીમાંસામાં ઉપાસના આવે. ચાલો, હવે મીમાંસા એટલે શું? પહેલા મીમાંસાનો અર્થ જાણો. મીમાંસા એટલે જાણવું, બરાબર? ને મીમાંસકો એટલે જાણનારાઓ. હવે આપણે ત્યાં જેમ તત્વજ્ઞાન ને તત્વજ્ઞાનીઓ એવો અર્થ છે ને, તેમ આને મીમાંસા ને મીમાંસકો આવો અર્થ કરેલો છે. હવે જે વિભાગીકરણ થયું પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાનું, એ જીવની પ્રકૃતિની એના સ્વભાવ ઉપર કહ્યું કે જેને ઉપાસના કરવું હોય, કર્મકાંડ કરવું હોય અને આ લોકને વિશે કંઈ ફળ જોઈતું હોય તો એ પૂર્વ મીમાંસા તરફ જાય. અને જેને ભગવાનને મેળવી લેવા છે તે કહ્યું કે ભાઈ પેલું કર્મકાંડમાં ને એમાં જેની ઉપાસના કરે છે, જેના કર્મ ફળ પ્રદાતા જે છે એની ડાયરેક્ટ ઉપાસના કરે. ઉપાસના કરે એનો મતલબ એવો નથી કે યજ્ઞ યાગાદિક ન કરે, નિમિત્ત ને નૈમિતિક કર્મનો ત્યાગ કરી દે, એવો નથી. કરે, પણ એના ફળ રૂપે શું? ભગવાનની પ્રસન્નતા ભગવાનને જ ઈચ્છે એમ.
આ લોકનું કોઈ ફળ ઈચ્છે નહીં. એટલે ઉપાસના ભાવ બદલાઈ જાય, ઉપાસનાનું સાધન નહીં બદલાતું. સમજો. દાખલા તરીકે વિષ્ણુ યાગ કર્યો, તો વિષ્ણુ યાગ કર્યો કોણે? મહારાજે આજ્ઞા કરી. ધનાઢ્ય એવા અમારા જે ગ્રહસ્થ સત્સંગી એને વિષ્ણુ યાગ કરવો. વિષ્ણુ યાગ કર્યો. જેને આ લોકનું કંઈ ફળ જોઈતું હોય તે એના બદલામાં એ આ ફળ માંગે કે ભાઈ મને યશ મળે, કીર્તિ મળે, ફલાણું ઢીમકું જે હોય છે. જેને ભગવાનને રાજી કરવા છે શું? વિષ્ણુ યાગ એ સાધન તો એના જ છે, પણ એના બદલામાં કોને માંગે? ભગવાનની પ્રસન્નતા માંગે, ભગવાનને માંગે કે ભાઈ મારા ભગવાને મને શિક્ષાપત્રીમાં એ કરવાનું કહ્યું છે. ધનાઢ્ય તો આપણી પાસે ધન છે તો આપણે વિષ્ણુ યાગ કરાવીએ છીએ. કેના માટે? ભગવાનને રાજી કરવા માટે. સમજ પડી ગઈ? હવે ખબર પડી કે ના પડી? સમજી લેજો શાંતિથી. બરાબર? પુરાણ. બરાબર? મીમાંસા તરીકે અહીંયા પુરાણ શબ્દ કેમ વાપરો જાવ એ તમને સમજાવું. આપણે ત્યાં વેદોમાં જે કોઈ ચર્ચા કરી છે, વેદનું પહેલાં તો અધિકારીત્વ સૌરવને પ્રાપ્ય નથી. બીજું, અધિકારીત્વ પ્રાપ્ત હોય તો પણ એવી બુદ્ધિ નથી ઘણા માણસોની કે જે એ વેદોને ગ્રહણ કરી શકે અને એમાં જે અર્થ કયા હોય ગુહ્ય એને સમજી શકે. એટલે એના માટે આપણે ત્યાં વ્યાસજીએ શું પછી કર્યા? પુરાણો કર્યા કે પુરાણ દ્વારા એ ઈશ્વર તત્વને ઓળખી શકે. પાત્રો દ્વારા. પુરાણોમાં બધા પાત્રો હોય ને એટલે એના દ્વારા. બરાબર? ચાલો. સુદેશિક એટલે તેના અર્થને યથાર્થપણે જાણનારા આચાર્યો આ સર્વેનું નિશ્ચળ ભાવભર એટલે આસ્થા શ્રદ્ધાથી સારી રીતે સેવન કરે. જો ઉપાસના એટલે સેવન આવી ગયું ને. આચાર્યની આગળ ઉપાસના કરવાનું કહેલું તો નીચે અર્થ એનું સેવન કરી દીધું ને. બરાબર? સેવન કરવું એટલે એ કે એ પ્રમાણે વર્તવું ને એ પછી જે શીખવાડે એ શીખવું. આઈડિયા આવ્યો? શું કહ્યું આમાં? સુદેશિક. સુદેશિકનો અર્થ શું? આગમ અને નિગમ એટલે વેદો અને પુરાણો એ બંનેનો સાચો અર્થ કરનારા, જેવો છે તેવો અર્થ કરનારા. આપણે ત્યાં કરે એવું નહીં. આપણે ત્યાં તો વેદ ને પુરાણ ને લોકો ભૂલી જ ગયા છે. આપણે ત્યાં તો કઈ બધું નવું નવું જ લાવે છે. બરાબર? ચાલો. એટલે આ સર્વેનું નિશ્ચળ ભાવભર આસ્થા શ્રદ્ધાથી સારી રીતે સેવન કરે, પણ જો આપને વિશે મન નિશ્ચળ ન થાય તો તે શાસ્ત્ર અભ્યાસ અને આચાર્ય સેવનાદિક સર્વે નિષ્ફળ વાદ રૂપ ફળવાળું અર્થાત કેવળ વાદ માટે હોઈને વ્યર્થ છે. એટલે આ બધું કરીને ભગવાનને વિશે જો ભક્તિ નહીં થાય તો આ ખાલી વાદ માટે છે. વાદ એટલે તમને ખબર ને, ખાલી પોતાનો મત સ્થાપવા માટે જે વાદ જે હોય છે ખાલી વાદ રૂપો. કોઈ વાદ પછી વિવાદ કરે, હું સાતુસી કરે કે મારું વાંચું ને તારું ખોટું ને હું મોટો ને તું નાનો ને. બરાબર? એ બધી વિવાદ કરવા માટે. એટલે એ ફક્ત વાદ તમારો સાબિત કરવા માટે તમે આ બધો વેદનો પછી પુરાણનો ને બધો અભ્યાસ કરો. ભક્તિ ના થાય તો એ કઈ બહુ કામમાં આવતું નથી. ઉપલક વિચાર કરતા અનેક મુખપણે જણાતા સાંખ્યાદી શાસ્ત્રોની નિષ્ઠા તો આપચ્ચો એમ કહે છે. એટલે આ બધી જે વાત કરી તે શું? અનેક મુખપણે જણાતા સાંખ્યાદી શાસ્ત્રોની નિષ્ઠા તો આપચ્ચો. અનેક મુખપણે એટલે ખબર ને, ઘણા બધા જેના મુખ છે એવા સાંખ્યાદી શાસ્ત્રો. એટલે સાંખ્ય શાસ્ત્રમાં શું છે? ની નિષ્ઠા તો આપચ્ચો. સાંખ્ય શાસ્ત્ર પ્રકૃતિ પુરુષના સ્વરૂપના વિવેચન માટે પ્રવર્તેલું પ્રસિદ્ધ છે. કેટલામું વચનામૃત? સાંખ્ય શાસ્ત્રનું કેટલામું વચનામૃત? પ્રકૃતિ પુરુષ સુધી જેનું જ્ઞાન પહોંચ્યું છે. અંત્યનું 38મું વચનામૃત. અંત્યના 38મા વચનામૃતમાં કહ્યું છે કે ભાઈ એ સાંખ્ય શાસ્ત્ર જે છે એ પ્રકૃતિ પુરુષ સુધી જેનું જ્ઞાન પહોંચેલું છે. પણ પ્રકૃતિ પુરુષથી ઓરા કોણ? પુરુષોત્તમ વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ રૂપે રહેલા છે એના વિશે સાંખ્ય શાસ્ત્રમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી. એટલે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન ફક્ત કોના પૂરતું છે? પ્રકૃતિ અને પુરુષ. અને એના થકી જેમ કે આ સૃષ્ટિની રચના થઈ છે એ વાત કરી છે. પણ એ પ્રકૃતિ ને પુરુષ એની અંદર રહેલા કોણ? વાસુદેવ ભગવાન જે સંકલ્પ કરે છે એની વાત અંદર સાંખ્ય શાસ્ત્રમાં કરી નથી. બરાબર? ચાલો. એટલે પ્રકૃતિ પુરુષના સ્વરૂપના વિવેચન માટે પ્રવર્તેલું પ્રસિદ્ધ છે. પ્રકૃતિ પુરુષના એકલા વિવેક માત્રથી નિશ્રેયસની નિષ્પત્તિ થતી નથી, પરંતુ તેનાથી વિલક્ષણ પરમાત્મા નારાયણ આપના ઉપાસનથી જ થાય છે. એ પ્રકૃતિ પુરુષનું તમને જ્ઞાન થઈ ગયું એનાથી કઈ તમારો મોક્ષ નહીં થવાનો.
કારણ કે એ પ્રકૃતિ પુરુષની જે વાત કરેલી છે એમાં પુરુષ બે છે એ પણ બંધાયેલો છે. કેવી રીતે બંધાયેલો? ભગવાનની આજ્ઞાથી કામ કરે છે. એ સ્વતંત્ર નથી, ભગવાનની આજ્ઞામાં છે. પણ એ પ્રકૃતિ પુરુષથી ઓરા છે પુરુષોત્તમ નારાયણ, એની ઉપાસના કરે તો તમારો મોક્ષ થાય. આ બધું તમે ઘરે વાંચો તો તરત બધી સમજ પડી જાય. અહીંયા આવો એટલે ઊંઘ આવે. બરાબર ને? જૈમિની ઋષિ ઘરે વાંચે તો તરત ખબર પડી જાય ને, અહીંયા ઊંઘ આવે ને. ચાલો, એટલે પ્રકૃતિમાં આત્માપણાના બ્રહ્મવાળા પુરુષને પ્રથમથી જ પરમાત્માનું જ્ઞાન થઈ શકતું નથી. માટે પ્રકૃતિથી વિલક્ષણ પોતાના આત્માનું જ્ઞાન પ્રથમ સંપાદન કરીને પછીથી પરમાત્માનો ઉપદેશ સમુચિત છે. માટે સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિમાં થયેલા આત્મપણાના બ્રહ્મની નિવૃત્તિ કરીને પરમાત્માના જ્ઞાનમાં અનુગ્રહ કરનારા હોવાથી ઉપકારક થાય છે. માટે તેની નિષ્ઠા પરંપરાએ આપને વિશે જ છે. બહુ ઊંચી વાત કરેલી યાર. ભગવાને જે 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે એને જ્ઞાની કહ્યા ને, જેનું સૌથી મોટું કારણ આ કહ્યું સાંખ્ય યોગ પંચરાત્ર ને વેદાંત. એમાં સાંખ્ય શાસ્ત્રમાં શું કહ્યું કે ભાઈ જ્યાં સુધી જીવને પ્રકૃતિની વિશે એટલે આ માયાના 24 તત્વને વિશે અહમપણું છે, હુંપણું છે, બરાબર, ત્યાં સુધી એ પેલા આ પરમાત્માને એટલે આ માયાના 24 તત્વો અને એનો જીવ, બરાબર, એનાથી જુદા જે પરમાત્માને એના વિશે કે એને ભેદ થવાનું જ નથી, એને ઓળખવાનો જ નથી. બરાબર, એટલે શું? પ્રકૃતિમાં આત્માપણાના બ્રહ્મવાળા. તો પ્રકૃતિ એટલે દેહની અંદર આપણે ત્યાં દેહને આપણે આત્મા સમજીએ જ ને, ખાઈ પીને એને રૂસ્તપુસ્ત કરીએ છીએ. બરાબર, હા. પ્રથમથી જ પરમાત્માનું જ્ઞાન નહીં થઈ શકતું. જેને શરીરને વિશે જ હું પણ મનાવું છે એને પરમાત્માનું જ્ઞાન નહીં થાય. બરાબર, એટલે એવા માટે એમ કે પ્રકૃતિથી વિલક્ષણ પહેલા એને એના આત્માનું જ્ઞાન આપવાનું છે કે ભાઈ તું આ શરીર નથી, આ શરીરનો કંટ્રોલર કોણ છે? આત્મા છે. અને એ આત્માપણાને વિશે જ્યારે એને સંપૂર્ણપણે બુદ્ધિ થાય કે ભાઈ આ શરીર તો હું નહીં, આ શરીર તો રોજ રોજ બદલાતું છે, વિકારવાન છે, તે છે, હું તો જીવાત્મા છું, શુદ્ધ છું, એકદમ ચેતન છું, નિત્ય છું, નિર્ગુણ છું, બરાબર, કેવો છું? ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળો છું. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે ને, એવું નહીં કે નથી. મતલબમાં શું છે? સંગ કરો તો થાય. સંગ નહીં હોય તો પણ જો તમને કહી દઉં, પાકા નાસ્તિક તો તમને બહુ ઓછા જોવા મળે. હવે વધી રહેલા છે તો ખોરાક પાણીને એને હિસાબે. બાકી કોઈ માતાજીને માનતો હોય, કોઈ બાપાજીને માનતો હોય, પણ ભગવાનને તો માનતો હોય, કોઈને કોઈ રૂપે માનતો હોય. અલગ અલગ રૂપે માનતા તો હોય થોડા થોડા, સમજો. એ તો બધા ગોરાઓ બી માનતા હોય, એવું નહીં કે નહીં માનતા હોય. એ લોકો કોઈ સુપ્રીમ પાવર કહી, કોઈ આ કહી, તે કહી, નેચર કહી, જે હોય તે ફલાણું. કોઈ ચર્ચમાં જતો હોય, કંઈ અગરબત્તી સળગાવતો હોય, પેલી કોઈ કેન્ડલ સળગાવે, બરાબર, કંઈ ને કંઈ કરે ખરો. એટલે એ બધા નાસ્તિક નહીં કહેવાતા, સમજો. પણ ટૂંકમાં સમજવાનું શું છે કે ભાઈ જ્યાં સુધી આ દેહને વિશેને આત્મબુદ્ધિ છે ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એટલે એને પહેલાં એના સ્વરૂપનું જ્ઞાન આપવું જો બહુ જરૂરી છે કે તું આ દેહથી વિલક્ષણ કોણ છે? જીવાત્મા છે. બરાબર, પેલા ભગતનું અલગ ઉલકાઈ દે છે, પેલું 150 ગ્રામ ને પેલું પેકેટ, એ ડરકાને ઘરવાળા ઉલકાવાનું કહી છે. એટલે સમજી ગયો ને? ચાલો, પછી માટે પ્રકૃતિથી વિલક્ષણ પોતાના આત્માનું જ્ઞાન પ્રથમ સંપાદન કરીને પછીથી પરમાત્માનો ઉપદેશ સમુચિત છે. પહેલા એને સમજાવે કે તું દેહ નથી ને આત્મા છે, તો જ એને પરમાત્માનું જ્ઞાન અંદર જાય. કેમ? જીવાત્મા અને પરમાત્મા બંને કેવા છે? ચેતન છે. એટલે ચેતન તું ચેતન ટોક કરવાની છે. માઈ કેવા ઇન્દ્રિય અંતકરણથી પરમાત્મા નહીં પમાતા, સમજો. પરમાત્મા કૃપા કરીને આને દિવ્ય કરે છે શરીરને. આપણે એમ થાય કે આ શરીર તો માઇક છે ને, આપણે ભગવાનના પરમાત્મા કૃપા કરે છે ને આને દિવ્ય ભાવ આપે છે આપણા શરીરને. દિવ્ય ભાવ એટલે પરમાત્મા પોતે મૂર્તિ રૂપે આવે છે. અને પરમાત્મા પણ અત્યારે તો જે બનેલા છે તે આ માયાના જ બનેલા છે. અને આપણે અત્યારે જે જોઈએ તે પણ માયાના ચક્ષુથી જ જોઈએ છે. પણ એની અંદર એ મૂર્તિની અંદર રહેલા છે ભગવાન, મૂર્તિમાં ભગવાન કે મૂર્તિ ભગવાન. એને સંપૂર્ણપણે અક્ષરધામસ્થ જ્યારે જોવો હોય ત્યારે આ શરીરની જરૂર નથી. હવે કંઈક સમજાવ, બહુ ઊંચી વાત કરું છું. જો ભાઈ હું બોલું તો છું પણ મને ખબર નહીં પડતી કે તમને સમજ પડે કે નહીં પડતી. હા, ત્યારે જીવની જરૂર છે. એટલે ટોક ચેતન તું ચેતન છે. ચેતન તું ચેતન એટલે આ જીવાત્મા તું પરમાત્મા ટોક છે. સમજો. ટોક એટલે સમજો ને તમે? સંવાદ, વાત, મળવાનું જે છે તે
હવે આપણે જ્યારે અક્ષરધામમાં જઈએ, સમજો એકદમ સિમ્પલ લોજિકની વાત, તો અક્ષરધામમાં આ દેહ કરીને તો જવાના નથી, અને ભગવાન પણ જે કંઈ ઓળખે તે આપણે આ દેહ કરીને તો ઓળખતા નથી. એટલે ભગવાન આમ બોડી, ભગવાન તો બધું જ ઓળખતા હોય, જાણતા હોય, પણ જે કોન્ટેક્ટ છે, જે સંસર્ગ છે, કે જે સંગ છે, તે કોનો છે? જીવાત્મા પરમાત્માનો છે. દેહ જે છે તે તો બદલાયા કરે છે. હવે દેહની વાત કરીએ તો ભગવાન જાણે જ છે કે પહેલા આપણે કૂતરા હતા, ગધેડા હતા, બિલાડા હતા, એ તો કેટલા દેહ બદલાઈ ગયા. એટલે પરમેનન્ટ દેહ નથી, સમજો. પરમેનન્ટ જીવાત્મા છે ને એ જીવાત્મા પરમાત્માને પામે છે, અને એ જીવાત્મા જ્ઞાન સ્વરૂપ છે. ઘનશ્યામ, મજા આવી ગઈ ને? હવે મજા આવશે, હજુ તો બહુ મજા આવશે. શરૂઆત છે તત્વજ્ઞાનની, બરાબર? એટલે આમાં જો બહુ મજા આવશે તમને. હવે ધીમે ધીમે હવે ઊંઘ ઉડી જશે તમારી. તત્વજ્ઞાન આવે એટલે ટાઢી અદ્દર થઈ જાય, બરાબર? આ સાંખ્ય શાસ્ત્ર આ કહે છે કે પહેલા તમે તમારી જાતને શરીરની સમજો. એટલે સાંખ્ય શાસ્ત્રમાં 24 તત્વોનું નિરૂપણ કરેલું છે. વચનામૃતમાં જે મહારાજે કહ્યું ને કે 24 તત્વ ને 25મો કોણ? જીવાત્મા. એટલે 24 તત્વ અને 25મો જીવાત્મા, એમ 24 તત્વથી જુદો પેલા 25માં જીવાત્માને ઓળખે તો એને ખબર પડે ને કે પેલો 26મો ભગવાન કોઈ છે, એને મારે જાણવાનું છે. ભલે સાંખ્યમાં નહીં કહ્યું, પણ પહેલા જીવાત્માને તો જુદા કરી દીધા. 24 તત્વ કે 25મો પરમાત્મા, જીવને લેતા જ નથી. એમાં 24 તત્વ ભેળા જીવ ઈશ્વરને કહી છે, પણ 25માં જે પરમાત્મા ગયા શ્રીજી મહારાજે શેશ્વર સાંખ્ય પ્રમાણે ગયા. સોરી, ભૂલ થઈ ગઈ. પણ એ કેવા છે એના વિશે કોઈ વાત નથી. હા, લાંબા છે કે ટૂંકા છે, સમજો. એટલે કહેવાનો સાર સાંખ્ય શાસ્ત્રમાં શું છે, એકચ્યુઅલ વસ્તુ. ભલે ભગવાને તમે કહ્યું એ વાત સારી થઈ કે ભાઈ 24 તત્વ ભેરા જીવ ઈશ્વરને ગણ્યા, પણ સાંખ્ય શાસ્ત્ર ટોટલ એક જ વસ્તુ સમજાવવા માંગે છે. સમજો કે શરીર અને જીવ બે અલગ અલગ છે. એટલે હું કાયમાં ભૂલ કરું છું બોલવામાં. હવે આ તમને કહી દઉં, કારણ કે મારા મગજમાં એક ચોક્કસ એની એ છે લાઈન ખેંચી નાખેલી જ મેં. આઈડિયા આવ્યો તમને કે ભાઈ સાંખ્ય શાસ્ત્ર ના હોત તો આપણે 24 તત્વોનો દેહ ખબર જ ન પડત. એટલે મેં ચોખ્ખા એને અલગ જ કરી દીધા છે. ને એ જે માતા દેવહૂતિને જે કપિલ ભગવાને જે ઉપદેશ આપ્યો એ પણ એ જ આપેલો છે તૃતીય સ્કંદમાં ભાગવતના, કે ભાઈ આ 24 તત્વરૂપી શરીર છે, પહેલા તમે નથી, એ સમજી જાઓ. તમે શુદ્ધ સ્વરૂપ જીવાત્મા છો. એટલે આ 24 તત્વને વિશે જે તમારી વૃત્તિ લાગે છે એમાંથી પહેલા વૃત્તિ કાઢ નાખો, બરાબર? તો વિષયમાં વૃત્તિ ન જશે. બાકી જ્યાં સુધી આ 24 તત્વોને વિશે જીવની વૃત્તિ છે ત્યાં સુધી એની વિષયમાં વૃત્તિ જવાની જ છે, બરાબર ને? એટલે ભગવાને પહેલા શું કહ્યું, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન બહુ જરૂરી છે કે ભાઈ એમાં જે 24 તત્વનો દેહ કયો એ હું નહીં. મહારાજે પછી કહ્યું ને કે પાછું સાંખ્ય શાસ્ત્રનું દૂષણ પણ આ જ છે કે જો એ 24 તત્વથી જુદો જ્યારે એના જીવને કરે તો એ જીવ તેનો જુદો થઈ જાય, પણ પેલા પરમાત્માને એ નહીં ઓળખી શકે એ પરમાત્મા કેવા છે, કારણ કે એના વિશે કંઈ વાત જ નહીં કરી. કપિલ ભગવાન એટલે નહીં કરી કે એ તો ભગવાન પોતે જ હતા. એટલે એ તો એક જ વસ્તુ એની માતાજીને શીખવાડવા માંગતા હતા કે આપણે પણ કે ભાઈ તું શરીરથી જુદો થઈ ગયા, પછી તું જીવાત્મા ને હું પરમાત્મા, પતી ગઈ વાત, કામ પૂરું થઈ ગયું. પણ પછી એ સમજણ અડધી લાગી કે અધૂરી લાગી. એટલા માટે આપણે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં આગળ એક બીજા પ્રકરણમાં વાત કરેલી છે કે એ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન પણ કમ્પ્લીટ જ્ઞાન નથી. ખબર છે આપણે બોર્ડ પર લખેલી આગળ વાત, એ ખાલી શરૂઆત છે હજી. અને વચનામૃતમાં પણ મહારાજે એ વાત કરી કે એ સાંખ્ય અને યોગ એ બંનેને જે ભેળા કરીને પરમાત્માને સમજે, બંનેના દૂષણો દૂર કરીને બંનેના ભૂષણો ગ્રહણ કરે, ત્યારે એ પરમાત્માને બરાબર સમજી શકે. પાછા એ બંનેને ભેગા કરવાના અને પેલા પંચરાત્રને વેદાંતમાં જે કયા એને માનવાના, કારણ કે પંચરાત્રમાં રૂપની વાત કરી અને વેદાંતમાં સ્વરૂપની વાત કરી. સમજો તો કમ્પ્લીટ તમને આખા ભગવાન ફૂલ ફોર્મમાં સમજાય નહીં, હજુ સમજાયા નથી, ખાલી જણાય. આ શાસ્ત્રોમાં જણાવાયા છે. હું શબ્દ વાપરું તે શાંતિથી સાંભળજો. હા, જણાશે પણ દીઠા નથી હજુ. કયું વચનામૃત? ખેંચી ખેંચીને ચલવું, ચાપકા મારી મારીને ચલવું. લોયાનું 7મું વચનામૃત. હજુ જણાયા શાસ્ત્રોમાં જે કયા એ કયા છે, હજુ એ દીઠા નથી. એ જ્યારે દીઠશે એટલે દેખાશે,
ત્યારે શું જીવાત્માને વિશે સાક્ષાત્કાર થઈ ગયો, પછી એના મોક્ષને વિશે એ સાચું જ્ઞાન, પછી એના મોક્ષને વિશે કોઈ પણ વિઘ્ન નથી. નહીં તો મહારાજ શું કે એ પેલો અંધારામાં થાંભલા હોય ને તે અભ્યાસ કરીને એને એટલું થાય કે અહીંયા થાંભલા છે એમ પણ કઈ કહેવાય નહીં, ગમે ત્યારે ભટકાઈ પણ જાય, એનો ભરોસો નહીં કરાય. આઈડિયા આવી ગયો, કારણ કે અંધારામાં છે હજુ. એટલે આપણે બધા હજુ એ જય સ્વામિનારાયણ. ચાલો બરાબર છે, ઓકે, મજા આવી ગઈ, દિવસ સફળ થઈ ગયો. હા હે મને જ નહીં ગમતું હતું તો ભાઈ, મને જ નહીં ગમતું હતું તમારા વગર, કોઈના વગર. ચાલો, જીવ ઘડાઈ ગયો ને આપણો આના અંદર, આ સમયમાં જીવ ઘડાઈ ગયો. આના વગર મજા નહીં આવે. એટલે આ સાંખ્યશાસ્ત્રની થોડી વાત કરીએ આપણે. સંપૂર્ણ વાત તો થાય એવું નથી, કારણ કે આ બહુ અઘરી, બહુ મોટું છે આખું, પણ આ તમને થોડી વાત કરીએ. હવે એની આગળ જઈએ આપણે. એટલે શું કહ્યું કે પરમાત્માના જ્ઞાનમાં અનુગ્રહ કરનાર હોવાથી ઉપકારક થાય છે, માટે તેની નિષ્ઠા પરંપરાએ આપને વિશે જ છે. જો આ શેશ્વર સાંખ્યની વાત છે બાજુ. આપણે છે ને સત્સંગ હંમેશા પ્રેક્ટિકલ જ ચલાવશું. સત્સંગ આપણે સત્સંગ કેવું કે આપણે અંગ્રેજીમાં કે એઝ અ હોલ એટલે સાહેબને ખબર પડી ગઈ, તમને થોડી સમજાવી અઘરી. સત્સંગ આપણે આખો એવી રીતે કે સત્સંગી જીવન જોડે આખા આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજ શું કહેવા માંગે છે ને દરેક શાસ્ત્રમાં, અને ભગવાન પોતે એમનો પોતાનો જે ઇન્ટેન્શન, એમનો જે હેતુ સમજજો, અને પરમાત્માના સ્વરૂપ વિશેની ભગવાન જે જાણકારી જે શાસ્ત્રો દ્વારા આપે છે એ એઝ અ હોલ આખા સંપ્રદાયસ્થ જ્ઞાનની આપણે ચર્ચા કરશું. અહીંયા બેસતું છે વાયા સત્સંગી જીવન. એવું નહીં કે આમાં જે છે એ વાંચી જવાનું એમ, એઝ અ હોલ કે આમ આખો શ્રીજી. જો ભાઈ આપણે કે એવા પાવરફુલ તો છે નહીં કે શ્રીજી મહારાજ કહે તે બધી જ ખબર પડે, પણ બેઠા તો પછી શાંતિથી એકદમ પછી ઉતાવળ કોઈ નહીં કરવાની કે ભાઈ આ કેમ પૂરું નહીં થતું ને આનું આમ. એક ભગત પેલા આપણી વોટ્સએપ સાંભળે જ ને, મને કઈ પૂરું નહીં થાય તમારું, જાવ એમ કહી. અરે મેં કહું કે ભાઈ તું શું વાત કરે છે, અમે હું એમ કહી કે એક તો એમ કે બધી કેટલી બધી વાત કરો, કઈ બધું એકવાર વાંચે તો કઈ સાંભળે તો કઈ યાદ બી રહેતું નથી એમ કહી. તમે તો એમ કે આ બહુ લાંબો ખેલ કરી નાખ્યો, કદાચ એમ કે મારી તો વિકેટ ડાઉન થઈ જાય. ભગત મને કે મારી તો વિકેટ ડાઉન થઈ જાય, પણ આ કઈ પૂરું નહીં થાય, તમે 10 વર્ષનો ખેલ હાથમાં લઈ લીધો છે. મેં કહું કે ભાઈ એ તો મને પણ નહીં ખબર, હવે ભગવાને જે પ્રેરણા કરી એ પ્રમાણે લઈને બેસી ગયા છે. આ એમ કે એક દુઃખ છે ને એક સુખ પણ છે, કે દુઃખ એ બાબતનું છે કે પૂરું થવાનું નથી, અને સુખ એવું છે કે આવું પણ એમની એમ જ રાખે ને સાંભળીને જવું મારા સાંભળે તો નુકસાન ક્યાં છે કઈ. મને કહી કે નીકળી જવાના પેલા પ્રવીણભાઈ કહેતા હતા રાત્રે આવે ને પેલા જાડિયા, તે એ કહે કે દુઃખ એ બાબતનું છે કે આપણી વિકેટ પડી જશે એ પહેલા, અને સુખ એ બાબતનું છે કે શાંતિથી બધું એક એક શબ્દ તો શબ્દ સત્સંગી જીવન ચાલે તો છે એમ કહી. બરાબર, એટલે એ બાબતનો આનંદ પણ છે. એટલે ધીમે આખું મહારાજે જે દરેક ગ્રંથમાં સત્સંગી જીવન લેવાનો એક આશય આ પણ છે. મહારાજે જે વસ્તુ અલગ અલગ જગ્યા પર જે રીતે કહી છે ને બધું સત્સંગી જીવનમાં આવી જાય. જેમ મહાભારતને વિશે બધું આવી જાય ને તેમ આપણા સંપ્રદાયની બધી વસ્તુ સત્સંગી જીવનમાં આવી જાય. ચાલો, એટલે તેની નિષ્ઠા. જો ભાઈ આ બધું વર્ણાશ્રમના ધર્મવાળું છે, ચોખ્ખા ઘીનો માલ છે, બરાબર, કોઈ ટેન્શન નહીં લેતું. પટેલ સમાજના એક પટેલ ભાઈએ એની જાતે હમણાં તાત્કાલિક મારી સામે જ બધું કર્યું 4 વાગ્યામાં, અને બધું કર્યું એને. હા, એટલે બિચારો બહુ ભલો માણસ. આપણે જો કે આવી બહુ વધારે ચૂકવા છે, પણ હવે જ્યારે કરવા બેઠા ત્યારે આ નહીં જોવાના. બરાબર, હરી કરો. ચાલો, યોગ શાસ્ત્ર એટલે શું છે કે એ સાંખ્યશાસ્ત્ર અનુગ્રહ ઉપકારક થાય છે પરમાત્માના જ્ઞાનમાં, એટલે તેની નિષ્ઠા પરંપરા એ આપના વિશે જ છે. એટલે ટૂંકમાં કહેવાનો સાર કે સાંખ્યશાસ્ત્રમાં જેને વિશે જે પરમાત્મા કેવા છે ભલે એની વાત નહીં કરી, પણ એ 24 તત્વનો દેહ કેવો કે પેલો જીવાત્મા કેવો, અને એ જીવાત્માએ પોતાના દેહને જુદો માનીને પોતે આત્મા છે એમ માનીને જેની ઉપાસના કરવાની, જે ઉપાસના કરી તો તમારી કરવાની, એવું અમે તમને જાણીએ છીએ. એવું કોણ કહે છે? પેલા ઋષિ મુનિ સાક્ષાત પેલા નારાયણ ભગવાન એમને કહે છે. હવે આપણા માટે આ સાક્ષાત કોણ અત્યારે? આ મૂર્તિ. આ તમે જે ઘનશ્યામ મહારાજની કે નારાયણ મુનિદેવની કે હરિકૃષ્ણ મહારાજના જે કોઈ દર્શન કરો, જે મૂર્તિના તમે ધ્યાન ભજન ઉપાસના કરતા હોય, એ આપણા માટે સાક્ષાત અત્યારે. બીજું આ શાસ્ત્રોમાં સાક્ષાત, ત્રીજું આચાર્યોમાં સાક્ષાત. મહારાજે કહો ને મારી વાણી એ મારું સ્વરૂપ છે, મારા આચાર્ય એ મારું સ્વરૂપ છે.
મારી મૂર્તિ અષ્ટ પ્રકારની જે કઈ ભગવાને, જે ભગવાને કે આચાર્યોએ જાતે સ્થાપન કરી, જે આપણા માટે પૂજવા યોગ્ય, બાકીની બીજી માનવા યોગ્ય, પણ આ પૂજવા યોગ્ય વિશેષ પડે, એ અત્યારે આપણો મુદ્દો નથી. અને પાછા એ શબ્દોમાં નહીં જતા, અહીં તો પાછા કોઈ આમની ને પેલું ની ને, એ અત્યારે મુદ્દો નથી, સમજજો. એટલે આપણા માટે અત્યારે સૌથી વિશેષ આ મૂર્તિ. ભગવાને કહ્યું ને કે ભગવાનના ચરણારવિંદને વિશે તમે કોઈ નાનામાં નાનો જીવ પણ એની વૃત્તિ જોડી રાખે, એને બધા કામ થઈ જાય, પણ મહાત્મય જ્ઞાને સહિત. બરાબર? એટલે આ બધા ચમત્કાર જે આમાં કયા, કે જેને સાંખ્ય દ્વારા જાણવાના કયા, કે યોગ દ્વારા જાણવાના કયા, કે વેદાંતમાં જેને કયા, કે જેના વિશે પરબ્રહ્મ કયા, કે પરમાત્મા કયા, કે નિરંજન નિત્ય કયા, કે જે કંઈ કયા છે, એ કોણ આપણા માટે? આ નારાયણ મુનિદેવ, કે રાધા કૃષ્ણ, કે ઘનશ્યામ મહારાજ, તમે જે કેવું છે, જેના જે મળ્યા તે, જેને જે રૂપે મળ્યા તે એના માટે સાક્ષાત પ્રત્યક્ષ. આપણા માટે, મારા માટે ઘનશ્યામ મહારાજ, કારણ કે હું એનું ધ્યાન બજાર ઉપાસના કરું છું. નારાયણ મુનિદેવ એ બધાના હું દર્શન કરું. એમ તમે જેનું કરતા હોય તે ક્લિયર રાખજો એકદમ. એટલે તમારી નિષ્ઠાની ડગમગી જાય, કે નિષ્ઠામાં કંઈ ભગવાન કહે ને નિશ્ચય ને નિષ્ઠા, એમાં ગડબડ નહીં થવી જોઈએ, એ ક્લિયર રાખજો. ચાલો હવે યોગ અભ્યાસની વાત કરીએ. યોગ શાસ્ત્ર અષ્ટાંગ યોગ માર્ગને જણાવીને આપની ઉપાસના રૂપ એકાંતિક ધ્યાન નિષ્ઠામાં ઉપકાર કરવા પણ ઉપયોગી થાય છે, માટે તેની પણ આપને વિશે જ નિષ્ઠા છે. યોગમાં કોણ છે પરમાત્મા? કેટલા થાય? 26માં ભગવાન, 24 તત્વો, 25મો કોણ? જીવ ને ઈશ્વર જુદા પાડી દીધા, અને 26માં એ ભગવાન. કહેવાનો સાર ટૂંકમાં એવો છે કે ભાઈ યોગ તમને એક આપણે કહીએ ને ધ્યેય વસ્તુ કહી દે કે આ ભગવાનની જ ઉપાસના કરવાની, બસ. અને યોગમાં ભક્તિ છે. યોગનો અર્થ જ જોડાણ થાય. યોગ એટલે જોડાણ, તો જોડાણ કોની જોડે? એ પરમાત્મા જોડે. પણ એ કેવી રીતે કરવાની, કે કોની કરવાની, કે જેની કરવાની, એ કેવા છે? એના માટે તમે કહ્યું તે શું કેવા છે? બોલ્યા ને તમે હમણાં, લાંબા છે કે ટૂંકા છે? એ કેમાં કહ્યું છે ખબર તમને? હવે એ બોલો, એ કયા શાસ્ત્રમાં કહ્યું છે? પંચરાત્ર શાસ્ત્ર. હવે ખબર પડી તમને કે યોગની કેમ જરૂર છે? યોગ એટલે જોડવું. તો હવે જોડાણ કેવી રીતે થાય? તો અષ્ટાંગ યોગ પહેલા કરવાનો. એ અષ્ટાંગ યોગની આપણે ઘણી વખત અહીંયા ચર્ચા કરી છે, એટલે હવે અત્યારે સવિસ્તર નહીં કરતો. યમ, નિયમ, આસન, બરાબર, પ્રાણાયામ, બરાબર, ધ્યાન, ધારણા, સમાધિ, બધી વાત એક એક કરીને બધું જ ચલવું જોઈએ, બરાબર. એટલે એ હમણાં વિસ્તૃત ચર્ચા આપણે કરતા નહીં, તો પાછા ખોઈ જઈશું. તો પેલા ભાઈ કહે 10 વર્ષથી એનાથી લાંબો ખેલ થઈ ગયો તમારો તો, બરાબર. કહેવાનો મતલબ શું છે? યોગ એટલે યમ, નિયમ, આસન, એના દ્વારા આ બધું કંટ્રોલમાં રાખીને તમારો યોગ કોની જોડે કરવાનો છે? સમાધિમાં છેલ્લે કોનો સાક્ષાત્કાર થાય? પરમાત્માનો, ભગવાનનો સાક્ષાત્કાર. એટલે એની જોડે તમારું જોડાણ થાય છે, બીજા કોઈની જોડે નહીં. સમાધિમાં શું છે? પરમાત્મા જોડે જોડાવે છે. સાક્ષાત્કાર કોનો છે? એ પરમાત્માનો સાક્ષાત્કાર છે. એટલે યોગ નિષ્ઠા દ્વારા જેનો સાક્ષાત્કાર કરવાનો છે, પણ બીજા કોઈની. પણ કોણ છો? તમે જ સાક્ષાત નારાયણ છો, એવી વાત કરી. ઓ ગોડ, આપને વિશે જ નિષ્ઠા છે. ઉપનિષદો રૂપી વેદોની સાક્ષાત આપને વિશે જ નિષ્ઠા છે. ઉપનિષદમાં પણ એક વચનામૃતમાં કહ્યા ને, ઉપનિષદ, બરાબર. વેદાંત એટલે ઉપનિષદ. સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એટલે વેદાંત એટલે ઉપનિષદ. તે ઉપનિષદોમાં શું કહ્યું? વેદોની સાક્ષાત, ઉપનિષદ રૂપ વેદોની, એટલે જે ઉપનિષદોમાં વેદોની જ વાત કરેલી છે તે સાક્ષાત આપને વિશે જ નિષ્ઠા છે, એટલે બીજા કોઈ નહીં. પણ ઉપનિષદમાં જેને ઇનડાયરેક્ટ, વેદાંતમાં જેને તમે સર્વ કારણના કારણ કેવું, કે જેને તમે નિર્ગુણ કેવું, કે જેને તમે નિરાકાર કેવું, કે જેને તમે કણ કણને વિશે સર્વવ્યાપક જે બ્રહ્મની વાત કરે, કોણ છે? તમે જ પોતે છો, બીજા કોઈ નથી. કર્મ પ્રતિપાદક વેદો તો આપના શરીરભૂત ઇન્દ્રાદિ દેવતાઓના આરાધનરૂપ હોવાથી તેની આપને વિશે જ નિષ્ઠા છે. શું કહ્યું? કર્મ પ્રતિપાદક વેદો. વેદોમાં બધા કર્મકાંડ ને બધી ઘણા બધા કર્મ કરવાની વિધિઓ બતાવેલી છે. તે કર્મનું પ્રતિપાદન કરનારા વેદો કોણ છે? આપના શરીરભૂત ઇન્દ્રાદિ દેવતાઓના આરાધનરૂપ હોવાથી તેની આપને વિશે જ નિષ્ઠા છે, બરાબર. વેદોમાં શું છે કે ઇન્દ્રનું આરાધન કરે તો કહીને કે ભાઈ આ પ્રમાણે એટલે ભાઈ તમે પેલી આહુતિ આપો એટલે ઇન્દ્ર શું કરે? વરસાદ વરસાવે, બરાબર. પણ એ શું છે?
આપના શરીરભૂત ઇન્દ્રાદી દેવતાઓ. એ ઇન્દ્રાદી દેવતા કોનું શરીર છે? પરમાત્માનું શરીર છે, ભગવાનનું શરીર છે. બરાબર? એટલે ઇન્દ્રાદી દેવતાઓ વરસાદ વરસાવે ખરા, પણ એ પણ આધીન કોને? તો તમારા ને મારા જે ઈષ્ટદેવ બધાના ભગવાન જે ગયા, વાસુદેવ, નારાયણ, ભગવાન પુરુષોત્તમ, સ્વામિનારાયણ, તમે જે ભગવાનનું નામ દેવ તે એને આધીન, એનું એ શરીર છે. અને એ પરમાત્મા પોતે કોણ છે? શરીરી છે. એટલે તે આરાધન રૂપ હોવાથી, ઇન્દ્રાદી દેવતાઓના આરાધન રૂપ હોવાથી તેની આપને વિશે જ નિષ્ઠા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એ વેદોમાં પણ મૂળભૂત તત્વ તરીકે કોને કયા છે? એ ઇન્દ્રાદી દેવતાઓની અંદર રહેલા વાસુદેવ ભગવાનને જ કયા છે. બરાબર? ઉપાસના તો એની જ છે. જે આગમો આ પ્રકારે વેદાર્થો જેનાથી જાણીએ તે આગમ કહેવાય. એટલે વેદાર્થના વિચારરૂપ મીમાંસા અથવા વેદોના ઉપબૃહણરૂપ પુરાણાદિક છે તેમની પણ આપને વિશે જ નિષ્ઠા છે. બરાબર? આગમ અને નિગમ એટલે જે શું કે ભાઈ વેદાર્થો જેનાથી જાણીએ એને આગમ કહેવાય. એટલે વેદાર્થના વિચારરૂપ મીમાંસા અથવા વેદોના ઉપબૃહણ, એટલે આપણે જે પુરાણોની વાત કરી કે જે મીમાંસા, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસાની જે વાત કરી, એમાં જેને જાણવા જેવા છે તે કોણ છે? ફક્ત પરમાત્મા પુરુષોત્તમ નારાયણ વાસુદેવ તમે જ છો એમ કહ્યું. એટલે એમની નિષ્ઠા પણ તમારા વિશે છે. ધર્મશાસ્ત્રો વર્ણાશ્રમના ધર્મરૂપ જો આપનું આરાધન, જે આપનું આરાધન તેના પ્રકાર વિશેષને પ્રતિપાદન કરનાર હોવાથી તેની પણ તમો જ નિષ્ઠા છે. એટલે શું કહ્યું? વર્ણાશ્રમના ધર્મરૂપ જે આપનું આરાધન, બરાબર, તેના પ્રકાર વિશેષને પ્રતિપાદન કરનાર હોવાથી, એટલે 4 વર્ણ અને 4 આશ્રમ પ્રમાણે જે કોઈ બધાના ધર્મોની વાત કરેલી છે, બરાબર, એ એનો પ્રકાર વિશેષને પ્રતિપાદન કરનાર હોવાથી તેની પણ તમો જ નિષ્ઠા છે. એટલે ધર્મશાસ્ત્રોમાં જેમાં તમારી આજ્ઞા રૂપે જે 4 વર્ણ અને આશ્રમના ધર્મો કયા છે, એ ધર્મશાસ્ત્રોમાં પણ એની નિષ્ઠા પણ કોને વિશે છે? તમારા વિશે જ છે. જો ભગવાનને તમે ન માનો અને એકલા વર્ણાશ્રમના ધર્મનું પાલન કરો તો તમે સ્વર્ગાદિક લોકમાં જ જાઓ. પણ ભગવાનને માનો અને ભાગવત ધર્મના અંતર્ગત તમે એ વર્ણાશ્રમના ધર્મનું પાલન કરો તો ભગવાનના ધામમાં જાઓ. થોડું અઘરું છે, કાલે વિસ્તૃત સમજશું, પણ સમજશું 100%. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ